અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં વાતાવરણમાં બદલાવ સાથે રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા છે। તો 24 કલાકમાં ડેન્ગ્યુથી એક અને તાવથી એક યુવાનનું મોત નીપજ્યું છે। તો રોજ 250થી વધુ ઓપીડી નવી સિવિલમાં આવી રહી છે। સુરતમાં રોગચાળો વધ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યા છે। બાળકોના વોર્ડમાં એક બેડ પર 2 બાળકોને સારવાર આપવામાં આવી છે। તો છેલ્લા 24 કલાકમાં એક યુવાનનું ડેન્ગ્યુ અને એક યુવાનનો તાવથી મોત નીપજ્યું છે। સુરત નવી સિવિલમાં ઓપીડીમાં 180 જેટલા કેસ સામાન્ય દિવસમાં આવે છે, તેની કરતાં અત્યારે 250થી વધુ રોજની ઓપીડી આવી રહી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં હાલ 250થી વધુ બાળકો અલગ અલગ બીમારીઓના દાખલ છે અને બાળકોના વોર્ડમાં 200 બેડની વ્યવસ્થા છે। તે તમામ બેડ ફૂલ હોવાથી એક બેડ પર 2 બાળકોને રાખવામાં આવ્યા છે। અત્યારની પરિસ્થિતિ જોતા કેટલા દરરોજના ઓપીડીમાં આવે છે, બાળકોમાં રોગચાળો રોજના મેં કીધું એ પ્રમાણે 270 થી 300 દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે। તે પૈકી રોજના 60 થી 70 જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે। હાજી, અને જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા, જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને જે તે ટીમને સોંપવામાં ડોક્ટર્સની ટીમને સોંપવામાં આવે। એટલે એ દરમિયાન જે તે બાળકોનો એક વિડીયો આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો। હાલમાં બાળકોની ઓપીડીમાં 200 થી 250 બાળકોને સારવાર મળી રહી છે અને વોર્ડમાં રોજના 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે। બાળકોના વિભાગમાં બેડની કેપેસિટી કરતા ત્યારે દાખલ દર્દીઓ વધારે હોવાથી એક બેડ પર 2 બાળકોને સારવાર અપાઈ રહી છે। સિવિલમાં આવતા દરેક ગરીબ દર્દીને સારવાર મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે અને આગળ પણ દરેક બાળકને સારવાર મળી રહેશે। રોજના ઓપીડીમાં 200 થી 250 દર્દીઓ આવે છે અને વોર્ડમાં 40 થી 50 દર્દીઓ નવા દાખલ થઈ રહ્યા છે।